છગને નવો રસોઈયો રાખ્યો. પહેલા જ દિવસે છગન ભડક્યો. છગન એને ખખડાવ્યો. તે કેવી રસોઈ બનાવી છે, અડધી રોટલી તો કાચી છે. રસોઈયો કે તો બહુ સારી વાત કહેવાય. સ્કૂલમાં જ્યારે પાસ થયો છું ને, 35 માર્કે પાસ થયો છું. અડધી રોટલી કાચી હોય તો મને કેટલા માર્ક આવ્યા કહેવાય? આજે મને પૂછવાનું મન થાય કે હાલોલ સંઘના માર્ક્સ કેટલા? 100%. તમે જો મને પૂછો તો મારો જવાબ છે 100 માંથી 1000%. હાલોલ શ્રી સંઘ આજે એમ કહેવાનું મન થાય, દાદા આદિનાથના આંગણે મોક્ષમાળના માંડવે આજે આ જગ્યા છે મારી પસંદગીની નથી. આજનું મેનુ છે મારી પસંદગીનું નથી. બે દ્રવ્ય નથી, પણ બે દ્રવ્ય હોત, માંડવો મારી પસંદગીનો હોત, એનો જે આનંદ હોત એના કરતા અનેક ગણો આનંદ આજે છે. તાળી જરૂર નથી, માત્ર સાંભળો. આજે આનંદ એના માટે છે, સંઘે મને વાત કરી કે સાહેબ આપની વાણી તો અમે 6 મહિનાથી સાંભળીએ છીએ, અમે સમજી શકશું. માળનો પ્રસંગ અમે નથી, બહારથી પણ આવવાના, અને બધા સાહેબ આ સમજી નહીં શકે. હું તમને કહેવા માંગુ છું, સંઘે મને વાત કરી, સાહેબ તીર્થ માટે આપ રડી રહ્યા છો, ઉજાગરા કરી રહ્યા છો. આ તીર્થ સંવેદનાને અમે સમજી શકશું. કદાચ બારવાળા કહેશે કે ભાઈ ગામમાં શું તકલીફ થઈ હતી. આજે આનંદીનો છે કે આ જે ગોઠવાયું છે સંઘની પ્રસન્નતાની સાથે ગોઠવાયું છે. વ્યક્તિગત ઈચ્છા, વ્યક્તિગત આદર્શો કે વ્યક્તિગત સિદ્ધાંતો કરતા પણ સંઘની સમાધિ, સંઘની પ્રસન્નતા એ અનેક ગણી મહત્વપૂર્ણ વસ્તુ હોય છે. અને માટે જ પચકાણની અંદર સર્વ સમાહી વત્યા ગારેણમાં પદ મૂક્યું છે. વ્યક્તિગત સમાધિની વાત હોય ત્યારે આદર્શોને સિદ્ધાંતોને અભ્રાહ્ય ચડાવી દેવા. સંઘની સમાધિની વાત હોય ત્યાં ઈચ્છા, આદર્શ કે સિદ્ધાંતની વાત લાવવી, ત્યાં શાસનની સમજણ આપણામાં ઓછી છે, શાસનની સમજણ આપણામાં અધૂરી છે. આજે અનેક ગણો આનંદ આજના મેનુ, આજના માંડવા, આજની જગ્યાનો, કારણ કે સકળ શ્રી સંઘની સમાધિ, સકળ શ્રી સંઘની પ્રસન્નતા છે. છગનનો રસોઈયો કેટલા માર્ક્સ લાવ્યો એની વાત જવા દઈએ. આજે હાલોલ શ્રી સંઘ 100 માંથી 1000 માર્ક્સ લાવીને આજે એમ કહેવાનું મન થાય, દુનિયાભરના સંઘોને હાલોલ શ્રી સંઘે એક આદર્શ પૂરો પાડ્યો છે. આજનો માંડવો છે, આજના યશના હકદાર પહેલા નંબરની અંદર હાલોલ શ્રી સંઘ છે. જાતે રસોઈ કરવી જેઓના ઘરે નોકરો છે, કરોડપતિ ઘરના બહેનો, દીકરીઓ, વહુઓ, માતાઓ અહીંયા આવીને અનાજ વીણે, અહીંયા આવીને રસોઈ બનાવે, રસ્તાઓને ગીતો ગાતા ગાતા રસોઈ બનાવે, આગળ વધીને ઉછળતા ભાવે પીરસે, આગળ વધીને એમના વાસણ ઉટકવા સુધી પડાપડી કરે. આ હાલોલ શ્રી સંઘની બલિયારી છે. પ્રવેશના દિવસથી લઈને આજના દિવસ સુધી, પ્રવેશના દિવસે જ્યારે મહેમાનો આવ્યા, આજને મહેમાનો આવ્યા, આવાસ વ્યવસ્થા હોય, સવારે 6:30 વાગે ઉઠીને ઉકાળેલું પાણી પૂંજીને તપેલા પૂંજવાના, ચૂલા પૂંજવાના, ડગલે ને પગલે પ્રભુની આજ્ઞા. હાલોલ શ્રી સંઘની બલિયારી છે. 2 દિવસ પહેલા હાલોલ શ્રી સંઘના અગ્રણી મારી પાસે બેઠા હતા. મને એમને ગળગળા સ્વરે વાત કરી કે સાહેબ, પ્રાય તો એવું કોઈ નહીં હોય, પણ કદાચ કોઈ આરાધક, કદાચ એવી શક્તિ નથી કે માળના ચડાવવા બોલી શકે, કદાચ કોઈ એવું હોય સાહેબ. સાહેબ એમને આપ કહી દેજો, કોઈ ચિંતા ના કરે, એમના વતી ચડાવો, હું બોલીશ. આ હાલોલ સંઘની બલિયારી છે. આ માળા રોપણ પર્વ
એક લાભાર્થી ગુરુ સમર્પણ ભાવ સાથે ગામના વિશ્વાસે અહીંયા આવ્યા ને ગામે વિશ્વાસને 1000 ગણો સાકાર કરીને બતાડ્યો. સાહેબ આ માંડવો થશે, મહેમાનો આવશે, સ્વામી વાત્સલ્ય થશે, લાભાર્થીનું બધું. સાહેબ અમારું શું? આજે હાલોલ શ્રી સંઘે પણ સંઘના અગ્રણીઓએ વ્યવસ્થા કરીને મહેમાનોની ભક્તિ માટે એક નાનો ઉપહાર સંઘ તરફથી પણ રજૂ કર્યો છે. હાલોલ શ્રી સંઘની બલિહારી છે. પહેલા યશના હકદાર હોય તો એ છે હાલોલ શ્રી સંઘ. હું તમને કહેવા માંગુ છું, સંઘ મહાન છે, સંઘ ભગવાન છે. જેટલી સંસાર દ્રષ્ટિ હશે એટલા દુઃખી થશો, જેટલી સંઘ શાસનની દ્રષ્ટિ હશે એટલા સુખી થશો. સુખ માટે દોડી રહ્યા છો અને એના માટે ભગવાનની આજ્ઞા, સંઘ શાસન એને ક્યાંક ઠેબે લઈએ, અડફેટે લઈએ, અવગણના કરીએ, ફૂંકીએ, એના પર ધૂળ નાખીએ. હું તમને કહું છું, દુનિયાના કોઈ સુખ પામવા માટે આપણે લાયક નહીં રહીએ. સુખ પામવા માટે માસ્ટર કી હોય તો એ સંઘ અને શાસન પ્રત્યેનો બહુમાન ભાવ છે. બીજા નંબરના યશના અધિકારી હોય તો એ છે આ બધા આરાધકો. 10 દ્રવ્યોથી નીવી ફોન કોઈનો ભૂલથી પણ વાગી જાય, આવતીકાલે સર્વમંગલ સુધીમાં ક્યાંયથી પણ કોઈની રિંગ વાગે, અવાજ થઈ જાય, આ આમાન્યના રે પ્રભુજીની સકળ શ્રી સંઘની આવતીકાલે આંબેલ કરીને મિચ્છામી દુક્કડમની 10 માળા ગણવાની છે. બીજા નંબરના યશના અધિકારી છે આરાધકો. 10 દ્રવ્યથી નીવી, 9 દ્રવ્યથી, 8 દ્રવ્યથી, 7 દ્રવ્યથી, 6 દ્રવ્યથી, 5 દ્રવ્યથી, 4 દ્રવ્યથી, 3 દ્રવ્યથી, 2 દ્રવ્યથી આગળ વધીને મૂળ વિધિથી ઉપદાન, આગળ વધીને મૂળ વિધિથી ઉપદાન નથી છતાં બધી નીવીની બદલે આંબેલ, આગળ વધીને પૂરા મૌન સાથેના ઉપદાન, પડાપડી બીજાની સેવા માટે કરીને ઉપદાન, પૂરી અપ્રમત્ત ક્રિયા સાથે ઉપદાન, ગમે તેટલી વચ્ચે તકલીફ આવે પણ જરા પણ ડગે મગે નહીં એવા ઉપદાન, સંપૂર્ણ સમર્પણ સાથેના ઉપદાન, અનુશાસન સાથેના ઉપદાન, સાદગી સાથેના ઉપદાન, અંતર્મુક્તા સાથેના ઉપદાન. અને આમ જોઈએ તો 12 મહિનામાં ના મળતા હોય ને, અત્યારે ન મળવાનું હોય ત્યારે મળી જાય, એ બધાને મળવા તૈયાર નહીં એવા ઉપદાન. અંદર ભાઈ જે છે એ પોતે સાધના કરી રહ્યા છે, 12 બેન આવીને ઊભી છે, એક મિનિટ માટે બહાર આવી જાય, જરાક મળી લઈએ, જરાક થતા પૂછી લઈએ, બહારગામથી આવ્યા છે અને 1 મિનિટ માટે પણ આરાધક બહાર આવવા તૈયાર ના હોય એવા. ત્રીજા નંબરના હકદાર છે આ લાભાર્થી. 1 વર્ષથી એમની દોડાદોડ હું જોઈ રહ્યો છું. હાલોલ શ્રી સંઘે દુનિયાભરના સંઘોને આદર્શ આપ્યો છે. આરાધકોએ દુનિયાભરના આરાધકોને આદર્શ આપ્યો છે. અને આ લાભાર્થી પરિવાર એમણે દુનિયાભરના કોઈ પણ અનુષ્ઠાનના લાભાર્થીને આદર્શ આપ્યો છે. અજાણી વ્યક્તિ 47 દિવસમાં ક્યારે પણ જુએ, દિવસ રાત દોડાદોડ, રસોડાથી વાડા સુધીની સેવા, અને એમ લાગે કે સંઘના કોઈ અત્યંત સમર્પિત ઉત્સાહી કાર્યકર હશે લાભાર્થી તરીકે જેમને કોઈ ઓળખી ના શકે. હજી ઉપદાન શરૂ થયા નથી. માત્ર આરાધકોની તમારી ભાષામાં સેનેટરી વ્યવસ્થા, શાસ્ત્રની ભાષામાં પંચમ સમિતિની વ્યવસ્થા, અને આ વ્યવસ્થા માટે 10 પેટી વાપરી દેવાની જેમને અનુકૂળતા છે, પોતાનું એક બેનર, પોસ્ટર, નાનું ફરફરિયું મૂકવા માટે 10 રૂપિયાની જેમને અનુકૂળતા નથી, આ લાભાર્થીનો આદર્શ છે. દુનિયાને શું લાગશે જેમને વિચારવું નથી, મારા પ્રભુને શું લાગશે આજ જેમને વિચારવું છે. પોતાની છાપ કેવી પડશે, વાવા કેવી થશે, તાળીઓ કેટલી વાગશે, દુનિયામાં નામ કેટલું થશે, એની જેમને કોઈ પરવા નથી. પણ પ્રભુની આજ્ઞા મુજબ બસ આમાં ક્યાંય એમાં આઘું પાછું નથી કરવું, આ ભાવ છે. અને શાસ્ત્ર કહે છે એક ઉપદાન દ્વારા અનંત ઉપદાનનું ફળ એમણે મેળવ્યું. અત્યારે 5 મિનિટ લાભાર્થી અને મારી રકઝક તો ના કહેવાય, 5 મિનિટ સુધી હમણાં એમને મને મનાવ્યો છે, સાહેબ આવતા ઉપદાનની જય બોલાવવા દો. મેં કહ્યું આ
મારી સત્તા પણ નથી, મારો વિષય પણ નથી. ગચ્છાધિપતિશ્રીએ આ ઉપદાનની અનુજ્ઞા આપી હતી. આગળ પાછા હાલોલના ઉપદાન જોઈને બીજા 5 થી 7 લાભાર્થીઓ સાહેબ અમને ઉપદાન કરાવવા છે, અમને કરાવવા છે, અમને કરાવવા છે. મેં કહ્યું એક તો આટલા જણ લાઈનમાં ઊભા છે, 7 વર્ષે નંબર લાગે ના લાગે, અને સત્તા છે એ ગચ્છાધિપતિશ્રીની છે, એ મારી પણ સત્તા નથી. મને તમને કહેવાનું મન થાય, સંસારની અંદર પણ આપણે શાસન લાવવાનું હતું. આપણે શાસનની અંદર પણ સંસાર લઈ આવ્યા છે. બૂટ ઉતારીને અહીંયા એન્ટ્રી આપણે લઈએ છીએ, અભિમાન ઉતારીને એન્ટ્રી આપણે લઈ શકતા નથી ને. મેં એન્ટ્રી લીધી છે એ વાતે આપણે અધ્ધર ઉછળતા હોઈએ છીએ. એક એક આરાધકોની અનુભૂતિ યાત્રા અને અભિગ્રહ યાત્રા બધાએ લખી છે. જે વાંચશે એને ખબર પડશે કે ઉપદાનની અંદર એમણે શું પામ્યું છે, કેવી અનુભૂતિ કરી, કેવો દેવગુરુ પ્રત્યેનો અભાવ એમના હૃદયમાં, લાભાર્થીએ કરેલી નાની મોટી સેવા, લાભાર્થીનું સમર્પણ, લાભાર્થીનું અનુશાસન. હું તમને કહેવા માંગુ છું, આ ઉપદાનની એક ઘટના. ક્લોઝ ફ્રેન્ડનો લાભાર્થીને ફોન આવ્યો છે કે તું ઉપદાન કરાવે છે, હું આવું છું. એ કે છે નથી આવવાનું. ના, હું આવું છું, અહીંયા નિયમ છે, કોઈ આવવાનું નથી. અને લાભાર્થીએ ક્લોઝ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ એને કહી દીધું છે કે તારે આવવું હોય તો આવજે, હું તારી વ્યવસ્થા કરવાનો નથી, તારી ટિકિટ ફડાવીને ભોજનશાળાની અંદર તું જમી લે. 47 દિવસ સુધી આ આરાધકો આત્માના અમૃત સાગરની અંદર ડૂબકી મારી શકે એનું રહસ્ય આવા એકાદ વાક્યની અંદર પડ્યું હોય છે. વસ્તુ ખોટી નથી, સાધર્મિક ભક્તિ કરવાની છે, મહેમાનોને આવકારવાના છે, પણ એનાથી જ્યારે અહીંયા એવો મેળો જામે કે ભાઈ સાધના છે કે ભાઈ વધારે સંસાર થઈ ગયો એ પ્રશ્ન થઈ જાય, પછી આવી કોઈક બાઉન્ડ્રીઝ જરૂરી હોય છે. આ સત્વ, આ સમર્પણ, આ શાસન સંવેદના, આ અનુશાસનનો રાગ આ લાભાર્થીએ ખડો કરેલો આદર્શ છે. છગન એકવાર દિલ્હી જતો હતો, રાજધાની એક્સપ્રેસની અંદર છગન બેસી ગયો છે, ટીસી આવ્યા છે. છગન પાસે આવીને ટીસી ઊભા છે ને છગનને કહ્યું કે ટિકિટ લાવ તારી. છગને ખિસ્સામાંથી ટિકિટ કાઢી, હાથમાં આપી. પેલા ટીસી તો ભડક્યા કે ભાઈ આ પોસ્ટની 1 રૂપિયાની ટિકિટ છે, આ રાજધાની એક્સપ્રેસની ટિકિટ માંગુ છું. છગન કે ટિકિટ જ છે ને બરાબર જ છે ને રીયુઝ પણ નથી કરી કે પણ આ પોસ્ટની છે. છગને કહ્યું કે જો આ ટિકિટ કવર પર લાગે ને ભારતમાં ગમે ત્યાં જઈ શકે, આ ટિકિટ મારી પાસે છે, હું શા માટે દિલ્હી ના જઈ શકું? છગનની વાત જવા દઈએ. આજે એમ કહેવાનું મન થાય, ખાસ કરીને આરાધકોને, આજે તમને એક ટિકિટ મળી રહી છે, એવી ટિકિટ જે દિલ્હી નહીં તમને સદગતિ સુધી લઈ જશે, એવી ટિકિટ જે તમને સમાધિ સુધી લઈ જશે, એવી ટિકિટ જે તમને કાયમી સમાધિ સુધી લઈ જશે, એવી ટિકિટ જે કાયમી સલામતી સુધી લઈ જશે, એવી ટિકિટ જે તમને જ્યાં સુધી મોક્ષે ના જાઓ સુખોની હારમાળાઓ સુધી લઈ જશે, એવી ટિકિટ જે તમને સીધા મોક્ષ સુધી લઈ જશે. રામાયણની અંદર એક ઘટના આવે છે, રાવણની બેન શૂર્પણખા. શૂર્પણખાનો દીકરો શંભુક, અને એ શંભુક એ પોતે વાત સાંભળે છે ચંદ્રહાસ તલવારની. રાજકુમારોને તલવાર બહુ ગમે, ચંદ્રહાસ તલવાર, દિવ્ય તલવાર, આમ કરો ને ગમે તેટલા હોય કપાઈ જાય એવી તલવાર. સાધના શરૂ કરે છે, જંગલની અંદર જાય છે, ડાળીઓ ઊંધે માથે લટકાઈ છે, અને જે મંત્ર જાપ શરૂ કરે છે, આકાશમાં એકદમ ઉપર એ તલવાર આવી જાય છે. તલવાર નીચે 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 રોજે રોજની સાધના સાથે ઉતરી રહી છે. આજે તમને કહેવાનું મન થાય, તમે ઉપદાનનું ફોર્મ ભર્યું ને, બહુ સરસ મજાની વાત અહીંયા માળાની વિધિમાં મૂકેલી છે, મુક્તિ રમાવર માળા.
તમે ફોર્મ ભર્યું ત્યારે મુક્તિ રમણીએ તમારા માટે માળાના ફૂલો ગોતવાનું ચાલુ કરી દીધું હતું. તમે આગળ વધ્યા, ઉપદાનનો અભ્યાસ કરવા લાગ્યા. ઈર્યા સમિતિ આમ પાડવી છે, ભાષા સમિતિ, યશના સમિતિ, મૌન રાખવું છે, બરાબર જૈના પાડવી છે, બરાબર સમર્પણ રાખવું છે, બરાબર અનુશાસનમાં રહેવું છે. ત્યારે એણે ફૂલો જે છે ભેગા કરવાનું ચાલુ કરી દીધું હતું. તમે પ્રવેશ કર્યો, મુક્તિ રમણીએ તમારી માળા ગૂંથવાનું ચાલુ કરી દીધું. તમારા 4 દિવસ ગયા, મુક્તિ રમણી તમારા પર આફરીન થઈ ગઈ, તમારી આશિક થઈ ગઈ, તમારી અનુરાગિણી થઈ ગઈ, અને સિદ્ધશિલાની ઉપરથી આ મુક્તિ રમણી આ વરમાળા લઈને રૂમઝુમ 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 તમારી પાસે આવી રહી છે. એ અધીરી છે, એ ઉતાવળી છે, બસ મારે એને પહેરાવી દેવી છે, મારે જલ્દી એને પહેરાવી દેવું છે. તમારા 4 દિવસ ગયા ને પંચનુત્તરે આવી ગઈ, તમારા 8 દિવસ ગયા નવગ્રહી કે આવી ગઈ, તમારા 15 દિવસ ગયા 12મો દેવલોક, 10મો દેવલોક, 9મો દેવલોક, 8મો દેવલોક, એ ઉપરથી ઉતરી રહી છે મુક્તિકની વરમાલા. તમારા 25 દિવસ ગયા, એ 5મા દેવલોકથી આગળ નીચે આવી રહી છે. તમારા 35 દિવસ ગયા, એ બીજા દેવલોકથી નીચે આવી રહી છે. તમારા 40 દિવસ ગયા, એ પહેલા દેવલોકથી નીચે આવી રહી છે. તમારા 47 દિવસ થવા આવ્યા, એ મેરુ પર્વતથી આગળ, એ જ્યોતિષ ચક્રથી આગળ, એ ઓર નીચે ઓર નીચે ઓર નીચે આવી રહી છે. આજે તમામ આરાધકોને કહેવાનું મન થાય, હું નથી કહેતો, પરમાત્મા કહે છે આ મુક્તિ કન્યાની વરમાળા છે, આ મોક્ષ લક્ષ્મીની વરમાળા છે, આ પરમાધામીનો પેરાલિસિસ છે, આ કેન્સરનું કેન્સલ છે, આ નરકોનું ટેન્શન છે, આ મૃત્યુનું મૃત્યુ છે, આ અમરતાનો વરદાન છે, આ મોક્ષનો પરવાનો છે. અને કોઈ પણ હિસાબે તમે આ પહેરશો, તમે કદાચ કંઈક પ્લાન બનાવશો, શંખેશ્વરાને મૂકશું, જીરાવલાજી મૂકશું, શત્રુંજય મૂકશું, ભોયણી મૂકશું, બરાબર ને? આજે પ્રભુ તમને કહે છે બાહ્ય તીર્થમાં એને મૂકો, એની સાથે સાથે એને આંતર તીર્થની અંદર મૂકજો. મુક્તિ રમા વરમાલા, આંતરિક તીર્થ જે આત્મ સ્વરૂપ છે. પ્રભુ તમને કહે છે એવા ફૂલો હોય છે જેને પાણીમાં રાખો તો તાજા રહે, પાણીની બહાર કાઢો અને કરમાવા લાગે. કમળ છે એવા ફૂલો. આ માળા છે, તમને મોક્ષ સુધી લઈ જશે. શરત એટલી, તમે એને સાચવીને રાખજો. શરત એટલી, તમે એને તાજીને તાજી રાખજો. આરાધનાના સ્થાનોની અંદર આ માળા તાજી રહે છે, વિરાધનાના સ્થાનોની અંદર આ માળા કરમાઈ જાય છે. પ્રભુ કહે છે આ માળા પહેર્યા પછી તમે હોટલની અંદર ગયા, સમજી લો માળા તમે ચીમડી નાખી. આ માળા પહેર્યા પછી તમે રિસોર્ટ ગયા, વોટર પાર્ક ગયા, સમજી લો આ માળા તમે ચૂથી નાખી. આ માળા પહેર્યા પછી ફોરેન જેવી જગ્યા કે ન જવાની જેવી જગ્યાએ તમે ગયા, સમજી લો આ માળા છે ફગાવીને તમે ફેંકી દીધી. આ માળા પહેર્યા પછી જો તમે વેબ સિરીઝમાં પડ્યા, ખરાબ સાઇટમાં પડ્યા, સોશિયલ મીડિયાની ગંદકીમાં પડ્યા, સમજી લો આ માળાને તમે સળગાવીને ખાખ કરી. માનસિક સૂત્રની અંદર અંડગોલિક મનુષ્યની વાત આવે છે. એના શરીરના અવયવના કાનમાં કુંડળ પહેરીને દરિયામાં જવામાં આવે અને બધા જળચરો દૂર ભાગે, અને એ જે રત્નો લેવા છે દરિયામાંથી સહેલાઈથી લઈ શકાય. આ માળા જે છે એની આ તાકાત છે, આ માળાનો એ પાવર છે, આ માળાનો એ પ્રભાવ છે. આ માળા પહેરેલી છે, સંસારનો કોઈ ભય નથી, સંસારના એકે દુઃખનો તમને ભય નથી, આભવ પણ ભય નથી, ભવ પણ ભય નથી. પ્રભુ કહે છે બીજું બધું જતું તમે કરજો. પરિવાર છૂટી જવાનો છે, પૈસો છૂટી જવાના છે, વિષયો છૂટી જવાના છે, વિજાતીઓ છૂટી જવાના છે. આ માળા મોક્ષ સુધી સાથ નિભાવશે. આ માળાનો સાથ તમે નિભાવજો. મુક્તિ કન્યા આવી રહી છે,
રૂમઝુમ કરતી આવી રહી છે, ઉતાવળે પગે આવી રહી છે. હું તમારા માટે આવી છું, ઉપરથી આવી છું, મોક્ષથી આવી છું, બસ તમારા ગળામાં પહેરાવવા માટે આવી છું, તમારી સાધનાથી પાગલ બનીને આવી રહી છું. પળ પળ ઉત્સવ છે, પળ પળ પરમાનંદ છે. આનંદ તમારો સાતમા આસમાનને આંબે, ઉલ્લાસ તમારો અફાટ બની જાય. વામ વામ ઊંચો અંદર આનંદનો મહાસાગર ઉછળતો હોય. આ ભાવ સાથે, આ ભાવ સાથે, આ મોક્ષ રમણીની માળા એને પહેરવાની અનુભૂતિ સાથે આ માળા પહેરવા તમે જઈ રહ્યા છો. સકળ શ્રી સંઘને વિનંતી, ઘણા ઉપદાનોમાં તમે ગયા છો, ઘણી માળાઓમાં તમે ગયા છો. પહેલા આરાધક, પહેલી માળવાળાએ જે આરાધના કરી છે એ જ આરાધના છેલ્લી માળવાળાએ પણ કરેલી છે. જ્યાં સુધી છેલ્લી માળ ના થાય ત્યાં સુધી એક પણ તપસ્વી અહીંયાથી ઊભા થવાના નથી. તમારું કદાચ ઓછું પડે, તમારે અહીંયાથી નીકળવું પડે, એક અક્ષર પણ બોલશો પ્રભુજીની, ઉપધાનની, સંઘની અને વિધિની, બધાની આસાતનાનું પાપ તમારા માથે લાગશે. તમારા કઈ કારણ હોય, ચૂપચાપ તમે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર સરકી જઈ શકો એની ના નથી. જો વાતોમાં પડ્યા, જો આજુબાજુ જોવામાં પડ્યા, જો મોબાઈલને તમે ટચ પણ કર્યો છે, તમે કઈ સ્ક્રીન જોઈ, કોલ રિસીવ કર્યો, કંઈ પણ કર્યું છે, અહીંયા આટલા દોડીને આવ્યા પછી અહીંયા અનુમોદનાનું પુણ્ય તમારે લઈ જવું છે કે આસાતનાનું પાપ તમારે લઈ જવું છે, આ તમારે નક્કી કરવાનું છે. છેલ્લી વાત કરું, સુશ્રાવક ગિરીશભાઈ એમના દીકરાઓની સાતા પૂછવા માટે અહીંયા આવી. અહીંયા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. સુરત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથે એમની મીટિંગ હતી. એમનું ગામ હણોલ, હણોલની અંદર 10,000 માણસનો જમણવાર થવા જઈ રહ્યો હતો. 3 દિવસનો ગ્રામોત્સવ થવા જઈ રહ્યો હતો. ચાર્જ બધો ગિરીશભાઈના હાથની અંદર, અને એમણે હાલોલ શ્રી સંઘના ઉપદાનની વાત કેન્દ્રીય મંત્રીને કરી. મનસુખભાઈએ તરત જ કહ્યું કે આપણે હણોલમાં કેટરિંગ ન રાખીએ તો ના ચાલે. હાલોલ ઉપદાનનો દાખલો લઈને કેન્દ્રીય મંત્રીએ પોતાના ગામની અંદર ગામના જ બહેનો રસોઈ બનાવે, દેશી જમણવાર થાય, કોઈ ન્યુસન્સ નહીં, આ રીતની વ્યવસ્થા પાલીતાણાથી 15 કિલોમીટર દૂર હણોલ ગામની અંદર કરી બહેનોએ રસોઈ બનાવી. 10,000 મહેમાનો, કેન્દ્રીય મંત્રી, એમના વીવીઆઈપી મહેમાનો બધાએ જમણવાર કર્યો. આગળ વધીને મનસુખભાઈએ પૂછ્યું કે થાળી ધોવા શું કરશું? ગિરીશભાઈએ કહ્યું કે 10-20 આપણે ઘાટી માણસ રાખી લઈશું. મનસુખભાઈએ કહ્યું કે ભલે વાંધો નહીં, મારી થાળી તો હું જ ધોઈશ. કેન્દ્રીય મંત્રી હાલોલ ઉપદાનનો દાખલો લઈને એ મહોત્સવની અંદર એમણે થાળી ધોઈ, પોતાની જાતે સાફ કરી, અને પાછળ 10,000 માણસો, એમનાથી આગળ તો કોઈ હતું નહીં. આજે સંઘના ટ્રસ્ટીઓ પણ જે છે એ થાળી જાતે સાફ કરવાના છે. ઘણા વીવીઆઈપીઓ એ પણ થાળી જાતે સાફ કરવાના છે. ફરજિયાત નથી, મરજિયાત છે, તમારી ઈચ્છાની વસ્તુ છે. પણ એટલી વાત તમને કરી દઉં, આજનું સ્ટેટસ એ શેઠાઈ નથી. તમે એમ માનો કે આટલો સ્ટાફ લઈ આવ્યા, આટલો ભાડું તીસણકા લઈ આવ્યા, આ લઈ આવ્યા, તે લઈ આવ્યા. આજનું સ્ટેટસ છે એ સ્વાવલંબનની ખુમારી છે. આજનું સ્ટેટસ છે એ જીનાજ્ઞાનું પાલન છે. આપણી દીકરીઓને વહુઓના શીલની રક્ષા જો આપણે કરવી છે, થોડા આપણા ગાદલામાંથી બેઠા થવું પડશે, ઊભા થવું પડશે, કામે લાગવું પડશે. અને તમે કહો ભાઈ અમને આ બધું નહીં ફાવે, તો તમારી અને દીકરી અને વહુઓ જે છે તમારી, એને લૂંટાવાની તમે તૈયારી રાખીને પછી આ શેઠાઈ માણજો. આજે પીરસવા માટે પડાપડી થાય એ દ્રશ્ય ધન્ય છે. આજે બહાર નીકળીને થાળી મૂકીને જવાને બદલે
થાળી બધા સાફ કરીને જઈ રહ્યા છે, વ્યવસ્થા ત્યાં રાખી છે. એ દ્રશ્ય ધન્ય છે જો હાલોલ શ્રી સંઘ 47 દિવસ સુધી નિવી અને આંબેલ જો રસોઈ બનાવવા, પીરસવા અને થાળી ઉટકવા સુધીનું કરી શકે તો એક દિવસ આપણે કરી શકીએ, ના કરી શકીએ? આજના દિવસથી દાખલો લેજો, હાલોલ શ્રી સંઘથી દાખલો લેજો, અમાન્યાપુરી સાચવજો, આ સતના બિલકુલ કરશો નહીં. જીનાગને વિરુદ્ધ બોલાયું હોય તો